નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે. મિત્રો, શનિવારે રાત્રે બનાવેલી વિડીયોમાં મેં એક બાબત સ્પષ્ટ કહી હતી કે કોંગ્રેસ પાર્ટી પાલડી સહિત કેટલાક વોર્ડમાં ખામ થિયરીનો ઉપયોગ કરશે અને તે બાબત સાચી પડી હતી. પાલડી વોર્ડમાં કોંગ્રેસે સવર્ણની સંપૂર્ણ બાદબાકી કરી એક મુસ્લિમ ઉમેદવાર, એક ઓબીસી દલિત વર્ગની ટિકિટની ફાળવણી કરી છે. પાલડીમાં મુસ્લિમ ઉમેદવારની દાવેદારી થતાં જ ભાજપમાં ગેલમાં આવી ગયા છે અને કોંગ્રેસમાં કેટલાક લોકોને અસંતોષ થઈ ગયો છે અને ભાજપ તરફથી તેને ચૂંટણી મુદ્દો બનાવવામાં ધીમે શરૂઆત થઈ રહી છે. પરંતુ એ મારો પ્રશ્ન એ છે કે પાલડી વોર્ડમાં મુસ્લિમ ઉમેદવાર દાવેદારી નોંધાવે છે, તેના માટે જવાબદાર કોણ? અહીંને પાલડી વોર્ડમાં ઘણા વર્ષોથી કે એલિસબ્રિજ વિધાનસભામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. અશાંત ધારા હોવા છતાં પણ અહીં મકાનો બનતા રહ્યા છે, લે વેચ થતી રહી છે અને મુસ્લિમ સમાજના ત્યાં લોકો નાગરિકો રહેવા પણ આવ્યા છે. તો તેના માટે સીધા જવાબદાર કોણ, તે પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ બાબત પણ ભારતીય જનતા પાર્ટીએ વિચારવી. હવે બીજી વસ્તુ કે કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે એટલે કે રવિવારે મોડી સાંજે જે યાદી જાહેર કરી છે, તેમાં જૂના 4-5 જોગીઓ શહેજાદ ખાન પઠાણ, જગદીશભાઈ રાઠોડ, રાજેશ્રીબેન કેસરી વગેરેને રિપીટ, નીરવ બક્ષી તેમને રિપીટ કર્યા છે. સાથે ગઈ ચૂંટણી હારી ચૂકેલા ઓમપ્રકાશ તિવારીને પણ ટિકિટ અપાઈ છે. હવે બાકીના વોર્ડમાં જ્યાં સિટિંગ કોર્પોરેટરો છે તેમને બાકી રખાયા છે. પરંતુ ગઈકાલ રાત સુધીના છેલ્લા સમાચાર મુજબ જોવા જઈએ, પછીના લેખાજોખાનો ખ્યાલ નથી, પણ ગઈકાલ મોડી રાત સુધીની બેઠકમાં થઈ ચર્ચા મુજબ શાહપુરમાં અકબર વટ્ટીની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. ત્યાં પણ તેવી જ રીતે ખામ થિયરીનો જો લગભગ ઉપયોગ થશે. અન્ય પુરુષમાં કોઈ મારવાડી સમાજ અથવા તો દાતરણીય સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તેવી જાણકારી આંતરિક સૂત્રો તરફથી મળી રહી છે. દરિયાપુર વોર્ડમાં સિટિંગ કોર્પોરેટર માધુરી કલાપી અનામતની ફેરફારના હિસાબે તેમની ટિકિટ કપાઈ છે અને તેમના સ્થાને ગઈ ટર્મમાં શાહપુરમાંથી હારેલા પણ તેની અગાઉની ટર્મમાં દરિયાપુરમાંથી કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા મોનિયાબેન પ્રજાપતિને ટિકિટ અપાશે. બાકીના 2 ઇમ્તિયાઝ ખાન તથા એક અન્ય મહિલા સિટિંગ કોર્પોરેટરની સીટ જળવાઈ રહેશે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. ખાડિયા વોર્ડમાં ફરીથી કોંગ્રેસે તેનો દાવ રમ્યો છે. ખાડિયા વોર્ડમાં સવર્ણ મહિલાની ટિકિટ બાકી રાખી છે અત્યારે, પણ તેમાં બિરજુબેન ઠક્કરનું નામ લગભગ કન્ફર્મ છે. અહીં જે ખાડિયાના જૂના જોગ્યો છે તેમાં નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસના. પરંતુ એક બાબત એ પણ છે કે તેમને કોંગ્રેસે ભૂતકાળમાં પૂરતી તક આપી છે અને આ વખતે પણ તેમના ઘરમાંથી મહિલા ઉમેદવારને ટિકિટ આપવા માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ તે લોકોએ ના પાડી છે અને બિરજુબેન ઠક્કર પર પસંદગીનો કળશ ઢોળાશે. ખાડિયામાં ધ્રુવ કલાપીને ટિકિટ આપવામાં આવી છે. ધ્રુવ કલાપી જે દરિયાપુરના માધુરીબેન કલાપીની ના પતિ થાય છે અને જે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તે મુસ્લિમ ઉમેદવાર સમજો કે કોંગ્રેસના અમિતભાઈ ચાવડાના અંગત મિત્ર છે, પરંતુ તેઓ મુસ્લિમ સમાજમાં ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે તેમ કહેવામાં આવે છે. ખાડિયા વોર્ડની ટિકિટ પસંદગીમાં એકંદરે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો દબદબો રહ્યો છે અને તેમના કયા મુજબ લગભગ ટિકિટની વહેંચણી થઈ છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. હવે એક લાંબા વોર્ડમાં પ્રદેશ પ્રમુખ ઘનશ્યામસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે ને તેઓ આ ટિકિટ માટે સારા ઉમેદવાર અને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, તેથી તેમને પણ ન્યાય મળ્યો છે. કારણ કે છેલ્લી 2 ટર્મથી તેઓ લાંબા વોર્ડમાં કોંગ્રેસને જીવતી રાખવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી છે, તેથી તેમને ટિકિટ અપાઈ. તેમાં કોઈ તકલીફજનક હોઈ શકે નહીં ને કોઈનો વાંધો પણ ના હોય તે બાબત નિશ્ચિત છે. હવે કોંગ્રેસની ફસામણી થઈ છે જમાલપુર અને બહેરામપુરામાં. જમાલપુરમાં અગાઉ મેં જેમ કહ્યું હતું તેમ એક તો મુશ્તાક ખાદીવાલાની ટિકિટ, ચીપા સમાજમાંથી મુશ્તાક ખાદીવાલાને ટિકિટ કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે અને બીજું પૂર્વ કોર્પોરેટર લિયાકતભાઈ ગોરીને પુત્રી અથવા જમાઈને ટિકિટ આપવાની જે ચર્ચા થઈ છે તેની સામે કોંગ્રેસનો પ્રબળ વિરોધ થઈ રહ્યો છે અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝિયાબેન સૈયદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લડશે તે બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે.
એટલે અહીં કોંગ્રેસમાં હજી ડખા ચાલી રહ્યા છે, ક્યારે સુરત છે તેની કોઈ ખબર નથી. અને બીજી વસ્તુ કે રજિયાબેન સૈયદની સાથે MIMના સિટિંગ કાઉન્સિલર રફીક શેખ પણ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. જો આમ આદમી પાર્ટીમાં તેમની સેટ નહીં થાય તો તેઓ અપક્ષ પણ લડે છે. એ બાબત નિશ્ચિત થઈ ચૂકી છે. હવે છે બહેરામપુરા વોર્ડમાં જે છે કે કમળાબેન ચાવડાની ટિકિટ લગભગ ફાઇનલ થઈ ગઈ છે, એમને રિપીટ. પરંતુ જે અત્યારે તકલીફ ચાલી રહી છે તે કમરુદ્દીન પઠાણ અને તસ્લીમ બાવા વચ્ચે છે. તસ્લીમ બાવાની ફેવર જે ભરતસિંહ સોલંકી જૂથના ગણાય છે ત્યાંથી તેમની ફેવર થઈ છે, જ્યારે કમરુદ્દીન પઠાણ માટે સિટિંગ MLA ઇમરાન ખેડાવાલા પ્રયાસ કરી રહ્યા છે. હવે આ બંનેમાંથી કોને ટિકિટ મળે છે અને કોની કપાય છે તે જોવું રહ્યું, તે રસપ્રદ રહેશે. દાણ લીમડામાં તો પેનલ લગભગ શહેજાદ ખાન પઠાણ નક્કી કરશે તે જ રહેશે, તે બાબત પણ નિશ્ચિત છે. ગોમતીપુરમાંથી ઇકબાલ શેખે પાર્ટી પક્ષ પલટો કરતા MIMમાં જોડાતા જુલ્ફિકાર પઠાણની ટિકિટ લગભગ નિશ્ચિત ગણવામાં આવી ગઈ છે. આમ એકંદરે જુઓ તો અત્યાર સુધી કોંગ્રેસે જે પ્રકારની ટિકિટ વહેંચણી કરી છે જે રીતે જઈ રહી છે તે રીતે એમ કહી શકાય કે કોંગ્રેસ છેવટે કંઈક નવું કરવાની તૈયારી બતાવી છે. કારણ કે ખાડિયામાં સવર્ણ ઉમેદવારોને અત્યાર સુધી ટિકિટ આપ્યા છે, સવર્ણ ઉમેદવાર ટિકિટ આપ્યા છતાં પણ હિન્દુ સવર્ણને ટિકિટ આપ્યા છતાં કોંગ્રેસ જીતી શકી નથી. પાલડીમાં પણ તેવી રીતે જીતી શકી નથી. તેથી આ વખતે તેમણે ખામ થિયરી પર ફરીથી ગયા છે. આ ઉપરાંત ખાડિયા અંદરના બેલ્ટમાં જે સિટી એરિયામાં છે તેમાંથી 6,000 થી 6,500 વોટ છે સવર્ણ હિન્દુઓના. એટલે લગભગ કોંગ્રેસ ત્યાં પ્રચાર કરવાનું ટાળીને આઉટસાઇડ એરિયામાં જ્યાં તેના વધારે વોટર્સ છે તે તરફ વધારે ધ્યાન આપશે તેમ માની શકાય છે. ખાડિયામાં જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવામાં કાંઈક ચૂક કરશે તો એકાદ સીટ તેની 100% ગુમાવાશે તેવું હાલના સંજોગોથી લાગી રહ્યું છે. જોઈએ છે ત્યાંનો પણ આંતરિક કલર ઠરી જાય અને પ્રબળ દાવેદાર સારા ઉમેદવાર જે પ્રજાના ઉમેદવાર કહેવાય તેવાને ટિકિટ આપશે તો કોંગ્રેસનો ગઢ 50 વર્ષથી જે ભાજપનો જે 50 વર્ષથી ગઢ સચવાઈ રહ્યો છે તે સચવાઈ રહેશે. અન્યથા તેમાં એકાદ સીટ કોંગ્રેસ કે MIM લઈ જઈ શકે છે તેવું મેં અગાઉ પણ કહ્યું હતું અને કદાચ તેવું બની પણ શકે છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.